વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4ના દાખલાઓ ઉદાહરણના દાખલાઓ શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4ની જે થિયરી છે એ જો પ્રોપર સમજેલી હશે, ખાસ કરીને સદિશ, તો જ દાખલાઓમાં ખબર પડશે. એટલે જો થિયરી પ્રોપર તૈયાર ના થઈ હોય તો પહેલાં એ કરો, પછી દાખલાઓની વિચાર કરવાનો છે. એમને એમ દાખલા સમજવાનો પ્રયત્ન કરશો તો કશી ખબર નહીં પડે. ઓકે, એટલે થિયરી પરફેક્ટ કરવી જરૂરી છે. ઓકે, પહેલો દાખલો છે આપણો. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપે પડે છે. એટલે અધો દિશામાં, આકાશથી જમીન તરફ. થોડાક સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ ઉપર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો મિત્રો, વરસાદ અધો દિશામાં પડે છે. એ વરસાદના ટીપાઓનો જે વેગ છે એને આપણે વેલોસિટી ઓફ રેઇન એટલે VR કહી દઈએ. એ આ રીતે છે. અને પવનનો વેગ છે એ વેલોસિટી ઓફ વિન્ડ કહીએ, એ પૂર્વથી પશ્ચિમ છે, એટલે આમ છે, એટલે આ રીતનું છે. હવે આ બંનેનો પરિણામી વેગ આપણે શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કરીએ. તો આને સમાંતર બાજુ આ થાય, આને સમાંતર બાજુ આ થાય. તો આ જે સબાચ બન્યો એનો પૂંછમાંથી પસાર થતો વિકર્ણ છે એ પરિણામી વેગ આપે. તો એ VR થઈ ગયો. હવે એનું આપણે મૂલ્ય જ કરવાનું છે. તો સદિશ સરવાળાના નિયમ પ્રમાણે તો સદિશ VR એટલે V કેપિટલ R એટલે સદિશ V સ્મોલ r પ્લસ સદિશ VW થાય. મૂલ્ય કરવું હોય તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. એટલે આ V કેપિટલ Rનું મૂલ્ય કરવું હોય તો VW સ્ક્વેર વત્તા V સ્મોલ rનો સ્ક્વેર. આ બંનેના મૂલ્યો આપણને આપ્યા છે. તો આ VW 12 મીટર પર સેકન્ડ છે, એનો સ્ક્વેર 12નો સ્ક્વેર વત્તા 35નો સ્ક્વેર. તો આ રીતે સ્ક્વેર કરી દીધો, સરવાળો કર્યો, વર્ગમૂળ કરી દઈએ તો એ પરિણામી વેગ છે એ 37 મીટર પર સેકન્ડ થાય. એટલે વરસાદ ભલે 35 મીટર પર સેકન્ડથી પડતો હોય, પણ પવનના લીધે એ આટલા વેગથી પડતો હોય એવું આપણે અનુભવીએ. હવે છત્રી કઈ દિશામાં પકડવી જોઈએ? તો હવે પરિણામી જે પવનના લીધે છે એ વરસાદ આમ ત્રાસો પડતો હોય એવું આવ્યું તો આપણે છત્રી એ પ્રમાણે ત્રાસી પકડવી પડે. આમ પકડવી પડે મીન્સ શિરોલંબ સાથે થીટા ખૂણે પકડવી પડે. તો એ થીટા ખૂણો શોધવો છે. તો આપણે દિશા શોધવા માટે tan થીટા વ્યાખ્યાયિત કરતા હતા ને. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ સામેની બાજુ એટલે VW અને પાસેની બાજુ એટલે V એટ સ્મોલ r. આ બંનેની કિંમતો આપી છે 12/35. તો tan થીટા બરાબર 12/35 એટલે 0.3428 થઈ ગયું. આના પરથી થીટા મેળવવો હોય તો tan ઇન્વર્સ 0.3428 કરવું પડે. તો આપણે લેક્ચર નંબર 6માં સૌથી છેલ્લે tan ઇન્વર્સ કેવી રીતે જોવું એ સમજાવેલું. આ જ ઉદાહરણ હતું. તો એ ફરી એકવાર જોઈ લેવાનું. tan ઇન્વર્સ બહુ જ વખત શોધવાનું આવશે. તો પેલી 4 આંકડાવાળી પહેલી લાઈનમાં ઊભું હોય, આનાથી જસ્ટ ઓછું હોય એ શોધવાનું. પછી જમણી બાજુ જવાનું, આનાથી જસ્ટ નાનું હોય ત્યાં સુધી જવાનું. જે ખૂટે એ મીન ડિફરન્સમાંથી લઈ લેવાના. તો ડાબી બાજુ હોય એ ડિગ્રી આપે અને પેલા જે 2 આંકડા આવ્યા હોય એની ઉપર હોય એ મિનિટ. તો આ રીતે કરેલું આપણે, એ બરાબર ફરતી જોઈ લેજો. તો આ રીતે આપણને થીટા 19 ડિગ્રી મળ્યું. તો છત્રી કેવી રીતે પકડવાની? તો શિરોલંબ સાથે આમ છત્રીનો દાંડિયો રાખવાનો, એટલે છત્રી આમ રહે. તો આમ એટલે કે કઈ દિશામાં થઈ? પૂર્વ તરફ. એટલે શિરોલંબ સમતલ સાથે પૂર્વ દિશામાં છત્રી 19 ડિગ્રીના ખૂણે પકડવી પડે. કેવી રીતે પકડવી પડે તો આમાં ખબર પડશે. જો આ રીતે શિરોલંબ સાથે 19 ડિગ્રીના ખૂણે.
તો વરસાદ ભલે આમ પડતો હોય, અનુભવાતો આમ હોય. આમાં દોર્યો છે એવું નહીં, આમ હોય એકચ્યુઅલી. ઓકે, આવું છે મિત્રો. એક થોડોક મોટો દાખલો છે પણ બહુ જ મહત્વનો છે, ધ્યાન આપજો. આપેલ સદિશો એ અને બીના પરિણામી સદિશનું માન અને દિશા તથા એના માન અને એમની વચ્ચેનો ખૂણો થીટાના પદમાં મેળવો. શું છે વાત પછી? તો આપણને બે સદિશો આપ્યા છે. સદિશ એ બરાબર સદિશ ઓપી છે અને બીજો સદિશ બી છે એ ઓક્યુ છે. આવું. હવે પરિણામી સદિશ મેળવવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીએ. તો આ સદિશ એ બરાબર સદિશ ઓપી છે, એની સંલગ્ન બાજુ આ રીતે મળે સમાન સદિશ તરીકે. એ જ રીતે સદિશ બીનો સમાન સદિશ આ રીતે દોરાય. પરિણામી સદિશ કયો ગણવાનો? તો આ સબાચનો બંને સદિશોના પુચ્છમાંથી પસાર થતો વિકર્ણ. તો આ પરિણામી સદિશ કહેવાય. સદિશ OS બરાબર સદિશ R. ઓકે, હવે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો એટલે આટલો થાય, ધારો કે થીટા છે. અને આ જે પરિણામી સદિશ R બન્યો, એણે પ્રથમ સદિશ સાથે બનાવેલો ખૂણો ધારો કે આલ્ફા છે. તો આ આલ્ફા કહી દીધો. ઓકે, હવે SN લંબ OP. તો સૌથી પહેલાં તો આ ઓપીને આગળ લંબાઈ દીધું, એસમાંથી એની ઉપર લંબ દોરી દીધો. ઓકે, એ જ રીતે આ પી પરથી આ પરિણામી જે સદિશ છે OS એની ઉપર લંબ દોરી દીધો. હવે બરાબર ધ્યાન આપજો. આ ખૂણો થીટા છે તો આ પણ થીટા જ થાય, કારણ કે આ એની દિશા છે અને આ બીની દિશા છે. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. ઓકે, હવે આ ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે. આ જે પિંક દોર્યું ને એ, તો એ ત્રિકોણ ONS આ છે ને, તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે OS નો સ્ક્વેર બરાબર ON સ્ક્વેર વત્તા SN સ્ક્વેર થાય. પણ આ જે ON છે એ શાનું શાનું બનેલું છે? તો OP પ્લસ PNનું. અહીંયા માત્ર મૂલ્યો જ ધ્યાનમાં લેવાના છે. તો ON એટલે OP પ્લસ PN. ઓકે, તો આ સદિશ બી છે એટલો, એનો આ પાસેની બાજુવાળો ઘટક એટલે બી કોસ થીટા થાય, અને આ સામેનો ઘટક છે એ બી સાઇન થીટા થાય. તો ON બરાબર શું થાય? તો OP પ્લસ PN. OPનું માત્ર મૂલ્ય કરો તો A અને PNનું મૂલ્ય બી કોસ થીટા. એટલે આ ON બરાબર શું થયું? A પ્લસ બી કોસ થીટા અહીંયા મૂકવા માટે. OS નો સ્ક્વેર એટલે આ એનું મૂલ્ય R છે, એનો સ્ક્વેર થશે. પછી ON નો હોલ સ્ક્વેર એટલે આ A પ્લસ બી કોસ થીટાનો હોલ સ્ક્વેર થશે, વત્તા SN નો હોલ સ્ક્વેર. તો આ SN છે એ આની સામેની બાજુ એટલે બી સાઇન થીટા થઈ. હવે આ બધી કિંમતો આમાં મૂકી દઈએ. તો OS નો સ્ક્વેર શું થશે? OP પ્લસ PN નો હોલ સ્ક્વેર પ્લસ SN નો સ્ક્વેર. અહીંયા કિંમત મૂકી ON ની. હવે આ બધી કિંમતો મૂકીએ. OS નો સ્ક્વેર એટલે R સ્ક્વેર, OP પ્લસ PN નો હોલ સ્ક્વેર એટલે A પ્લસ બી કોસ થીટાનો હોલ સ્ક્વેર, પ્લસ SN સ્ક્વેર એટલે બી સાઇન થીટાનો હોલ સ્ક્વેર. ઓકે, હવે કૌંસ છોડી દઈએ.
તો આર સ્ક્વેર બરાબર શું થશે? એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અને પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, હવે એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ આ બંનેમાંથી બી સ્ક્વેર કોમન કાઢો, તો બી સ્ક્વેર કોમન, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, પણ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે તો 1 થાય, માટે આર સ્ક્વેર ઇક્વલ ટુ શું થયું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તો આર બરાબર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા થાય. તે થીટા છે એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. તો આ પરિણામી સદિશનું મૂલ્ય થયું. આ યાદ રાખવાનું, આ સૂત્ર ખાસ, આને કોસનો નિયમ કહેવાય છે. આ કોસ વિધેય અંદર આવે છે ને એટલા માટે એને કોસ રૂલ કહેવાય છે. આ થીટાનું મૂલ્ય જેવું હોય એ પ્રમાણે આરનું મૂલ્ય મળે. જો થીટા 0 હોય તો કોસ 0 1 થઈ જાય, તો રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab એટલે એ પ્લસ બીના હોલ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે સિમ્પલ એ પ્લસ બી જેટલું જ થાય. થીટાનું મૂલ્ય 0 થી 90 વચ્ચે હોય તો આ ધન મળે, અને 90 થી 180 વચ્ચે હોય તો આ કોસ થીટા ઋણ હોય એટલે આ મૂલ્ય નાનું થતું જાય. અને જો થીટાનું મૂલ્ય 180 એક્ઝેક્ટ હોય તો આ પરિણામી સદિશનું મૂલ્ય છે એ માઇનસ બી જેટલું થઈ જાય છે. એટલે જેવો થીટા એ પ્રમાણે આરનું મૂલ્ય બદલાતું રહે. અને હવે સાઇન રૂલ કરવાનો છે. ઓકે મિત્રો, હવે સાઇન રૂલ કરીએ છીએ આપણે. તો આ ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો આ સદિશ બી છે, તો આ સામેનો ઘટક બી સાઇન થીટા અને પાસેનો ઘટક બી કોસ થીટા થાય. પણ આ મોટો ત્રિકોણ ધ્યાનમાં લઈએ, આ ONS છે ને, તો એમાં આરના ઘટકો કહેવાય. આ આખો છે એ આર કોસ આલ્ફા થાય અને આ સામેવાળો છે આર સાઇન આલ્ફા થાય. આપણે સાઇન રૂલમાં બધા સાઇન ઘટકો જ ધ્યાનમાં લેવાના છે, એટલે આ ધ્યાન રાખવાનું. આ આરનો સામેની બાજુનો ઘટક કયો થયો? આર સાઇન આલ્ફા. અને આની રીતે વિચારો તો એ SN છે એ બી સાઇન થીટા છે. તો આ જે પિંક કલરનો ત્રિકોણ વિચાર્યો એ પ્રમાણે વિચાર્યું. પહેલાં નાના ત્રિકોણમાં સાઇન થીટા ઘટક કર્યો એ બી સાઇન થીટા, અને આ જે મોટો ત્રિકોણ છે OSN એમાં એ SN છે એ શું છે? આર સાઇન આલ્ફા. તો એ બંને તો સેમ જ છે. તો આર સાઇન આલ્ફા ઇક્વલ ટુ બી સાઇન થીટા છે. આ અને આ તો સેમ જ કહેવાય ને. તો આના પરથી થોડું મોડિફાઈ કરીને લખીએ તો આર અપોન સાઇન થીટા ઇક્વલ ટુ બી અપોન સાઇન આલ્ફા. ઓકે, હવે આગળ આ ગ્રીન કલરનો જે ત્રિકોણ છે એ ધ્યાનમાં લો. એમાં આ ખૂણાની સામેની બાજુ છે આ MPPM જે કહેવું હોય, તો આ જે વિકર્ણ છે અથવા આ જે SP એનો સામેવાળો ઘટક કહેવાય, એટલે બી સાઇન બીટા થશે. આ બી કોસ બીટા થાય, પણ આપણે એનો વિચાર કરવાનો નથી. આપણે સામેની બાજુ જ કરવાની, બી સાઇન બીટા. અને બીજો ત્રિકોણ આપણે ધ્યાનમાં લેવાનો છે આ જે પર્પલ છે. તો એમાં હવે આ છે પરિણામી સદિશ એ કહેવાય. આ ખૂણો આલ્ફા છે, એનો સામેવાળો ઘટક છે એ સાઇન આલ્ફા થાય. આ બી સાઇન બીટા એટલે MP, અને આ એ સાઇન આલ્ફા એટલે પણ MP જ થાય. આવું છે. પહેલો જે ત્રિકોણ છે PMS, એમાં PM એટલે બી સાઇન બીટા, અને આ જે ત્રિકોણ છે PMO
એમાં PM બરાબર A સાઇન આલ્ફા. તો બંનેમાં PM જ છે આ, તો આ બે સરખાઈ દેવાય. B સાઇન બીટા બરાબર A સાઇન આલ્ફા. પેલાની જેમ ગુણોત્તર સ્વરૂપે લખીએ તો B અપોન સાઇન આલ્ફા ઇક્વલ ટુ A અપોન સાઇન બીટા. જો આ તો સેમ જ છે બેમાં, તો એનો મતલબ કે આ બરાબર આ બરાબર આ બરાબર આ હોય, તો આવું લખાય. R અપોન સાઇન થીટા ઇક્વલ ટુ A અપોન સાઇન બીટા ઇક્વલ ટુ B અપોન સાઇન આલ્ફા. તો આને સાઇન રૂલ કહેવાય છે. તો સમજવા માટે શું કરવાનું છે, તો જે ખૂણો છે એની એક્ઝેક્ટ સામે જે બાજુ આવતી હોય ને એ બેનો સંબંધ છે. જુઓ, A અપોન સાઇન બીટા છે, પછી આ B અપોન સાઇન આલ્ફા છે. પરિણામીમાં એવું નથી, આ R અપોન સાઇન થીટા, પણ થીટા છે એ બહારનો ખૂણો છે, પણ આ ઇઝીલી યાદ રહે એટલા માટે યાદ રાખવાનું. તો આ સાઇન રૂલ કહેવાય છે. હવે સદિશ A અને પરિણામી સદિશ એટલે R, એ બે વચ્ચેનો ખૂણો આલ્ફા આપણે શોધવો હોય તો કેવી રીતે મળે એ. તો આ જે મોટો ત્રિકોણ છે, ત્રિકોણ ONS, આખો મોટો કાટકોણ ત્રિકોણ થયો, એમાં tan આલ્ફા વ્યાખ્યાયિત કરી દેવાય. તો tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે આ એટલે B સાઇન થીટા ભાગ્યા પાસેની બાજુ એટલે આખી એટલે કે A પ્લસ B કોસ થીટા થાય. બસ, તો આના પરથી આલ્ફા શોધવું હોય તો tan ઇનવર્સ આવું કરી દેવાનું, એટલે પરિણામી સદિશે પ્રથમ સદિશ સાથે બનાવેલો ખૂણો મળી જાય. તો આ સૂત્રો યાદ રાખવાના છે, એ આગળ બધા દાખલાઓમાં ભરપૂર વપરાય છે. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ દાખલો કરીએ છીએ, જેમાં આપણે પેલા સાઇન રૂલ અને કોસ રૂલ જે તારવ્યા એનો ઉપયોગ કરવાનો છે. તો એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. તો આપણે આવું ઉદપપ્પુ બનાવીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, ઉદપપ્પુ, પશ્ચિમ ને પૂર્વ એવું ઉદપપ્પુ. ઓકે, મોટર બોટનો વેગ એને VB નામ આપીએ, એ 25 કિલોમીટર પર અવર ઉત્તર દિશામાં છે, એટલે આમ. અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર અવર છે. તો એ વોટર કરંટ એટલે એને VC નામ આપીએ. તો એ કઈ તરફ છે, દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે, દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે. આ ખૂણો છે એ 60 ડિગ્રી છે દક્ષિણથી પૂર્વ તરફનો. તો આ વેલોસિટી ઓફ કરંટ થયો. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. તો આ બે વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. થીટા કેટલો થાય, તો આ આખો ખૂણો 180 ડિગ્રી હોય. આ 60 છે, એટલે આ 180 માઇનસ 60 એટલે 120 ડિગ્રી થયો. હવે એ મોટર બોટનો પરિણામી વેગ એને આપણે સદિશ R કહી દઈએ, રિઝલ્ટન્ટ વેલોસિટી છે ને એટલે R કીધું. એ આપણે શોધવું છે, સબાચના નિયમ પ્રમાણે થાય ને. તો પહેલાં આપણે એનું મૂલ્ય કરીએ. તો આરનું મૂલ્ય કરવું હોય તો VB² વત્તા VC² વત્તા 2VB VC ગુણ્યા બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે 120 ડિગ્રી. તો આ cos 120 ડિગ્રી ક્યાંથી લાવવાનું એ. તો મિત્રો cos 120 ડિગ્રીને આવું લખાય, cos 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી. 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી એટલે કયું ચરણ આવે, બીજું. અને બીજા ચરણમાં cos નેગેટિવ હોય એટલે આ માઇનસ
અહીંયા આ 180 ડિગ્રી એટલે પાઈ 2 પાઈ 3 પાઈ કંઈ પણ હોય તો વિધેય બદલાય નહીં, એટલે આ કોસનું કોસ 60 ડિગ્રીના 60 ડિગ્રી. ઓકે, પણ કોસ 60 ડિગ્રી એટલે 1/2 અને આ માઇનસ એમનું એમ જ, એટલે આ માઇનસ હાફ, એટલે કોસ 120 ડિગ્રીની કિંમત -1/2 થશે. બીજું બધું આપેલું જ છે. વીબીનો સ્ક્વેર એટલે આ 25નો સ્ક્વેર વત્તા વીસીનો સ્ક્વેર એટલે 10નો સ્ક્વેર પ્લસ 2 વીબી 25 વીસી 10 અને કોસ 120 ડિગ્રી આપણે કર્યું -1/2. સાદું રૂપ આપીએ તો આ 25નો સ્ક્વેર 625, 10નો સ્ક્વેર 100, પછી આ બધાનો ગુણાકાર ભાગ્યા 2 માઇનસ એટલા. તો આ ટોટલમાંથી 250 બાદ કરી દીધું તો રૂટ ઓફ 475 થયું. વર્ગમૂળ શોધી કાઢો. 21.79 એટલે લગભગ 21.8 કિલોમીટર પર અવરમાં જ રાખવાનું છે. આ પરિણામી વેગ થયો. હવે એ બોટ કઈ દિશામાં ગતિ કરતી હોય એની દિશા શોધવાની છે. આ તો મૂલ્ય થયું ને, પરિણામી વેગનું મૂલ્ય થયું. હવે દિશા. હવે ધારો કે એ પરિણામી વેગનો સદિશ છે, આ સદિશ આર, એ પ્રથમ સદિશ એટલે કે બોટના વેગ વીબી સાથે ફાઈ જેટલો ખૂણો આંતરે છે. તો એ બોટના પરિણામી વેગની દિશા કરવાની છે, એટલે એ ફાઈ છે. આગળના દાખલામાં આપણે જે આલ્ફા કર્યું હતું એ આ છે. તો એ ફાઈ કેટલો હોય એ શોધવું છે. તો આપણે સાઇન રૂલ વાપરીએ. આર અપોન સાઇન થીટા ઇક્વલ ટુ વીસી અપોન સાઇન ફાઈ. આ યાદ જ રાખવાનું છે, એટલે આ ક્યાંથી આવ્યું એવું પૂછવાનું નહીં. આ સાઇન રૂલ કર્યો આપણે. આર અપોન સાઇન થીટા ઇક્વલ ટુ વીસી અપોન સાઇન ફાઈ. તો સાઇન ફાઈને કરતાં બનાવી દો. વીસી સાઇન થીટા અપોન આર થયું. બધી કિંમતો આપેલી છે કરીએ તો વીસી 10 કિલોમીટર પર અવર છે. આર આપણે શોધ્યું એ 21.8 કિલોમીટર પર અવર. સાઇન 120 ડિગ્રી થીટાનું મૂલ્ય છે. સાઇન 120 ડિગ્રી પહેલાંની જેમ કરો તો સાઇન 180 માઇનસ 60. બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન અને 180 માઇનસ થીટા હોય તો વિધેય બદલાય નહીં, એટલે સાઇન 60 અને સાઇન 60 એટલે √3/2. તો આ 10 ના 10, આ 21.8 એમ જ. સાઇન 120 એટલે √3/2. આનું સાદું રૂપ આપી દો તો 0.3968 મળ્યું. તો આના પરથી ફાઈ શોધવો હોય તો આપણે જેમ પેલામાં ટેન ઇન્વર્સ કરેલું એવું આમાં સાઇન ઇન્વર્સ કરવાનું હોય. રીત સેમ જ, પણ લોગ ટેબલની અંદર ઉપર હેડિંગ જોવાનું. પેલામાં નેચરલ ટેન્જન્ટનું હેડિંગ હશે, એવું આમાં નેચરલ સાઇનનું હેડિંગ હશે. તો નેચરલ સાઇનમાં આ સંખ્યા શોધી કાઢવાની. નેચરલ ટેન્જન્ટમાં જે સ્ટાઇલ વાપરી હતી એ જ સ્ટાઇલથી. તો આપણને એ ખૂણો મળી જશે એ 23 ડિગ્રી 24 મિનિટ. મિત્રો 60 મિનિટ એટલે 1 ડિગ્રી થાય, તો 24 મિનિટ એટલે કેટલા? તો 4 ડિગ્રી, 0.4 ડિગ્રી થાય, એટલે આને 23.4 ડિગ્રી પણ લખાય છે. આવું કરી દેવાનું. 60 મિનિટે 1 ડિગ્રી તો 24 મિનિટે કેટલી, તે જે આવે એ પોઈન્ટમાં અહીંયા. ઓકે, તો આ એની દિશા થઈ ગઈ. એટલે પરિણામી વેગ કેટલો અને કઈ દિશામાં હોય એ આ રીતે મળી જાય. ઓકે, અને આમ એટલે ઉત્તર દિશા સાથે પૂર્વ તરફ 23.4 ડિગ્રીના ખૂણે 21.8 કિલોમીટર પર અવરથી બોટ ગતિ કરી શકે. ઓકે, નેક્સ્ટ. હવે સદિશનો ઉપયોગ કરવાનો છે. કોઈ કણનું સ્થાન આપેલું છે, આવું સ્થાન સદિશ 3t કેરેટ i પ્લસ 2t સ્ક્વેર કેરેટ j પ્લસ 0.5 કેરેટ k વડે અપાય છે. એમાં t સેકન્ડમાં છે અને સહગુણકોના એકમો છે એ એવી રીતે રાખ્યા છે કે જેથી r મીટરમાં હોય, બરાબર. અને કણનો વેગ શોધવાનો છે, પ્રવેગ શોધવાનો છે, અને t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. વિકલનનો ઉપયોગ આપણે કરવાનો છે.
તો આપણને સ્થાન સદિશનું સૂત્ર આપેલું છે આવું 3t કેરેટ આઈ પ્લસ 2t સ્ક્વેર કેરેટ જે પ્લસ 0.5 કેરેટ કે છે, 5 નહીં 0.5 છે, એ સુધારવાનું છે આપણે, યાદ રાખજો. તો આ સમીકરણનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો v ઇક્વલ ટુ dr બાય dt કહેવાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. તો આરની કિંમત મૂકી દીધી આ 3t કેરેટ આઈ પ્લસ 2t સ્ક્વેર કેરેટ જે પ્લસ 0.5 કેરેટ કે. તો 3 નો 3 t નું t ની સાપેક્ષે વિકલન 1 અને આ કેરેટ આઈ એટલે 3 કેરેટ આઈ થઈ ગયું. ઓકે, 2 નો 2 ટી સ્ક્વેરનું વિકલન 2t થાય એટલે આ 2 ઇન્ટુ 2t એટલે 4t કેરેટ જે, અને આ બધું અચળ છે તો અચળનું વિકલન 0 એટલે કશું નહીં. તો આ વેગ સદિશ મળ્યો, મીટર પર સેકન્ડમાં હોય. ઓકે, હવે પ્રવેગ કરવો હોય તો ફરીથી પાછું આનું સમય સાપેક્ષે વિકલન કરીએ. પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષે વિકલન. તો વેગનું આ સૂત્ર અહીંયા કરી દઈએ, ડી બાય ડીટી ઓફ 3 કેરેટ આઈ પ્લસ 4t કેરેટ જે. તો આ આખું અચળ છે એટલે એનું વિકલન 0. આ 4 ના 4 અચળ 12 અને ટીનું વિકલન ટીની સાપેક્ષે 1 એટલે આ 4 કેરેટ જે. તો આ પ્રવેગ થઈ ગયો 4 કેરેટ જે. કેરેટ જે એટલે ધન વાય અક્ષની દિશામાં. ઓકે, આ અચળ પ્રવેગ હોય કારણ કે આમાં સમય નથી. આ વેગ છે એ સમય પર આધારિત છે એટલે પ્રવેગી ગતિ કહેવાય, અને આમાં સમય નથી એટલે આ અચળ પ્રવેગી ગતિ છે એવું સાબિત થઈ ગયું. ઓકે, હવે આ વેગ પ્રવેગના સૂત્રો તો થઈ ગયા. હવે t ઇક્વલ ટુ 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો આ વેગના સૂત્રમાં આપણે t ઇક્વલ ટુ 1 સેકન્ડ મૂકીને સાદુરૂપ આપવાનું અને પછી એનું મૂલ્ય શોધવાનું છે અને દિશા શોધવાની છે. મિત્રો, આપણે જે વેગનું સૂત્ર કર્યું એના પરથી હવે વેગનું મૂલ્ય અને એની દિશા શોધવી છે t ઇક્વલ ટુ 1 સેકન્ડ માટે. તો વેગના સૂત્રમાં t ની કિંમત 1 સેકન્ડ કરી દો તો શું થઈ જાય? સદિશ v ઇક્વલ ટુ 3 કેરેટ આઈ પ્લસ 4 કેરેટ જે મીટર પર સેકન્ડમાં. તો આ અચળ વેગનું થઈ ગયું t બરાબર 1 સેકન્ડે. હવે એનું મૂલ્ય કરવું હોય તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. તો અહીંયા vx એટલે 3 મીટર પર સેકન્ડ થાય અને vy એટલે 4 મીટર પર સેકન્ડ થાય. તો કિંમતો મૂકીએ 3નો સ્ક્વેર વત્તા 4નો સ્ક્વેર એટલે 9 વત્તા 16 રૂટ 25 એટલે 5 મીટર પર સેકન્ડ. આ પરિણામી વેગનું મૂલ્ય 1 સેકન્ડ માટે મળી ગયું. હવે એની દિશા શોધવી છે. તો દિશા એટલે થીટા શોધવાનો હોય. પ્રવેગનું મૂલ્ય તો ફિક્સ જ થશે કારણ કે તો અચળ પ્રવેગ હતો ને 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો. વેગનો એક્સ અક્ષ સાથેનો ખૂણો જો થીટા હોય તો ટેન થીટા વ્યાખ્યાયિત કરતા હતા સામેનો ઘટક એટલે વી વાય ભાગ્યા પાસેનો ઘટક એટલે વી એક્સ 4/3 એટલે 1.3333. તો આમાં થીટા શોધવું હોય તો થીટા બરાબર ટેન ઇનવર્સ 1.3333 શોધવાનું. તો ફરી પાછું નેચરલ ટેન્જન્ટનો ઉપયોગ કરવાનો. મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની, જો ટેન થીટાની કિંમત 1થી ઉપર હોય તો આ ખૂણો 45થી મોટો જ આવે. તો તમારા લોગ ટેબલમાં 2 પાર્ટ હશે, એક ડાબી બાજુ ને એક જમણી બાજુ. તો 1થી મોટું હોય તો જમણી બાજુવાળામાં જ જોવાનું. આ જો 1 પોઈન્ટ સમથિંગ હોય તો જમણી બાજુ જ આ સંખ્યા શોધવાની આખી 1.3333. અને એનું ટેન ઇનવર્સ કરશો એટલે 53 ડિગ્રી 8 મિનિટ જવાબ આવશે. એટલે લગભગ 53 ડિગ્રી કીધું છે. એ એક્સ અક્ષ સાથે પરિણામી વેગે બનાવેલો ખૂણો કહેવાય. ઓકે, ધેટ્સ ઇટ. હવે નેક્સ્ટ, ટી બરાબર 0 સેકન્ડે એક કણ ઉગમ બિંદુ પાસેથી, ઉગમ બિંદુનો મતલબ r0 બરાબર 0 સદિશ હોય એટલે કે x 0 0 હોય અને y0 પણ 0 જ હોય.
5 કેરેટ આઈ મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરે છે. એટલે આ શરૂ કરે એટલે આ પ્રારંભિક વેગ v0 સદિશ આપ્યો છે 5 કેરેટ આઈ મીટર પર સેકન્ડ. XY સમતલમાં એની ઉપર બળ એવી રીતે લાગે છે કે જેથી એ 3 કેરેટ આઈ પ્લસ 2 કેરેટ જે મીટર પર સેકન્ડનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. એટલે આ સદિશ એ આપ્યો છે. એ સદિશ એનો આ એ એક્સ ઘટક કહેવાય ને આ એ વાય ઘટક કહેવાય. જ્યારે કણનો એક્સ યામ એટલે એક્સ ઇક્વલ ટુ 84 મીટર હોય ત્યારે વાય યામ શોધો એટલે વાય ઇક્વલ ટુ વોટ. અને એ સમયે કણની ઝડપ કેટલી હશે? તો મિત્રો એ કણની ઝડપ એટલે એના વેગનું મૂલ્ય શોધવાનું છે. તો આપણે સ્થાન સદિશનું સૂત્ર કરેલું આવું સદિશ આર ટી સમય છે એટલે આર ટી લખ્યું છે ઇક્વલ ટુ R0 અહીંયા ઉગમ બિંદુથી શરૂઆત થાય એટલે 0 છે V0t પ્લસ હાફ એટી સ્ક્વેર. હવે આ બધી કિંમતો જે આપેલી છે અહીંયા મૂક્યા V0 એટલે 5 કેરેટ આઈ ઇન્ટુ ટી એટલે આ 5t કેરેટ આઈ પ્લસ હાફ પછી સદિશ એ એટલે આ 3 કેરેટ આઈ પ્લસ 2 કેરેટ જે ઇન્ટુ ટી સ્ક્વેર. હવે શું કર્યું એ ધ્યાન રાખો. પહેલાં આ કૌંસ છોડી દીધા એટલે આ 5t કેરેટ આઈ પ્લસ આ 3/2 એટલે 1.5 ટી સ્ક્વેર કેરેટ આઈ અને આ 2 અને આ હાફ એટલે 1 ટી સ્ક્વેર કેરેટ જે. ઓકે, હવે આઈ વાળા પદો એક સાઈડ કરી દઈએ અને જે વાળા. તો આ આઈ વાળા જોડે લખીએ તો આ 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર કેરેટ આઈ કોમન પ્લસ 1 ટી સ્ક્વેર કેરેટ જે. તો સદિશ આરટીના બે ઘટકો હોય. આ પહેલો આઈનો સહગુણક છે એ એક્સ ઘટક કહેવાય અને જેનો સહગુણક છે એ વાય ઘટક કહેવાય. તો સદિશ આર ઇક્વલ ટુ આવું કહેતા હતા એક્સટી કેરેટ આઈ પ્લસ વાયટી કેરેટ જે આ એક્સ ઘટક ને આ વાય ઘટક. આની જોડે સરખાઈએ તો આ આઈ સાથે સરખાવો એટલે એક્સટી બરાબર શું થાય 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર. આ આઈનો સહગુણક છે એ એક્સટી છે અને જેનો સહગુણક છે એ વાયટી છે 1 ટી સ્ક્વેર આટલું. હવે આપણને એક્સ યામ 84 આપેલો છે તો આની જગ્યાએ 84 મૂકી દો તો આપણને સમય મળે. એ સમયની કિંમત અહીંયા મૂકી દો એટલે વાયામ મળી. તો મિત્રો આપણે એક્સટી અને વાયટી બે ઘટકો મેળવ્યા એના સૂત્રો. તો એક્સટીનું જે સૂત્ર છે 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર એમાં એક્સ યામ એટલે એક્સટી આપ્યો છે 84. એ કિંમત અંદર મૂકી દઈએ તો 84 ઇક્વલ ટુ 5t પ્લસ 1.5 ટી સ્ક્વેર થાય. 84 ને આ બાજુ લાવી દીધા એટલે -84 ઇક્વલ ટુ 0 થઈ ગયું. આવું એક દ્વિઘાત સમીકરણ બની ગયું. 10 વડે ગુણીએ એટલે આ 15 ટી સ્ક્વેર પ્લસ 50t માઇનસ 840 ઇક્વલ ટુ 0. પાંચે ભાગ ચાલે એવો છે ચલાવી દઈએ 5 વડે ભાગી નાખો એટલે 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 168 ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે એ 10tના બે ભાગ પાડીએ 28t અને માઇનસ 18t. તો આમાંથી t કોમન કાઢો એટલે 3t પ્લસ 28. આમાંથી -6 કોમન કાઢો તો 3t પ્લસ 28. 3t પ્લસ 28 આ બેમાંથી કોમન કાઢ્યા તો આ t માઇનસ 6. હવે 3t પ્લસ 28 ઇક્વલ ટુ 0 અથવા t માઇનસ 6 ઇક્વલ ટુ 0 હોય તો એનો મતલબ કે 3t પ્લસ 28 ઇક્વલ ટુ 0 માટે 3t ઇક્વલ ટુ માઇનસ 28 એટલે t ઇક્વલ ટુ માઇનસ 28/3 અથવા બીજો ઉકેલ t ઇક્વલ ટુ 6. પણ મિત્રો સમય ઋણ હોઈ શકે નહીં માટે જવાબ t ઇક્વલ ટુ 6 સેકન્ડ થયું. પણ આપણે તો વાય આમ શોધવો હતો ને, આ તો સમય મળ્યો. તો વાયટીનું સૂત્ર આપણે કર્યું yt ઇક્વલ ટુ 1 ટી સ્ક્વેર. એમાં આ ટીની કિંમત મૂકી દો તો આ 1 ઇન્ટુ 6નો સ્ક્વેર એટલે 36. એટલે જ્યારે એક્સ યામ 84 હોય મીટર ત્યારે વાય યામ 36 મીટર હોય.
ઓકે, હવે આપણને સ્થાન સદિશનું સૂત્ર આપેલું છે, એના પરથી વેગ મેળવવો હોય તો સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે d/dt ઓફ ધીસ તો 5t છે, આટલાનું સમય સાપેક્ષે વિકલન કરો તો 5 નો 5 અને t નો 1. પછી આ 1.5 નો 1.5 અને t² નું 2t, એટલે 1.5 into 2t એટલે 3t કેરેટ i નો કેરેટ i, પ્લસ 1 નું 1 અને t² નું 2t એટલે આ 2t કેરેટ j. ઓકે, તો આ t સમયે વેગ સદિશ થયો. 6 સેકન્ડે વેગ સદિશ કરવો હોય તો t ની કિંમત 6 મૂકી દઈએ, તો આ 5 નો 5 અને આ 6 into 3 થશે એટલે 18 કેરેટ i, પ્લસ આ 2 into 6 એટલે 12 કેરેટ j થશે. આ 5 પ્લસ 18 એટલે 23 કેરેટ i પ્લસ 12 કેરેટ j. પણ મિત્રો આ તો 6 સેકન્ડે વેગનો સદિશ થયો, આપણે એનું મૂલ્ય કરવું છે. તો આ કેરેટ આઈનો જે સહગુણક છે એ Vx કહેવાય અને કેરેટ જેનો સહગુણક છે એ Vy કહેવાય. તો મૂલ્ય કરવું હોય તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો રૂટ ઓફ Vx² પ્લસ Vy² એટલે રૂટ ઓફ 23² વત્તા 12² સાદુરૂપ આપો તો આ લગભગ 26 પણ કહી શકાય. તો વીનું એટલે વેગનું મૂલ્ય એને જ ઝડપ કહીએ છીએ, 26 મીટર પર સેકન્ડ. ઓકે, આ રીતે મળે. ઓકે મિત્રો, હવે જે પહેલો છત્રીવાળો દાખલો કર્યો હતો એના જેવો પણ થોડુંક અલગ છે એમાં અને આમાં. શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી એક વરસાદ પડી રહ્યો છે. તો આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કરીને ઉ-દ-પ-પૂ, ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ. હવે વરસાદ છે એ એનો જમીનની સાપેક્ષે વેગ આપણે વેલોસિટી ઓફ રેન કહીએ, આ રીતે છે સદિશ VR 35 મીટર પર સેકન્ડ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ તરફ 12 મીટર પર સેકન્ડની ઝડપે સાયકલ ચલાવી રહી છે. પૂર્વથી પશ્ચિમ આમ. તો એ સાયકલ છે એ આ વેલોસિટી ઓફ બાઇસિકલ 12 મીટર પર સેકન્ડ અને પૂર્વથી પશ્ચિમ આમ છે. તો વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો મિત્રો આમાં પરિણામી વેગ ના ચાલે. પહેલા કેસમાં છોકરો સ્થિર હતો અને પવનના કારણે વરસાદની દિશા બદલાતી હતી. અહીંયા વરસાદ અને મહિલા બંને ગતિમાં છે એટલે સાપેક્ષ વેગ ધ્યાનમાં લેવો પડશે. તો સૌથી પહેલાં આ જે મહિલાનો વેગ છે અથવા સાયકલનો એનો વિરોધી સદિશ મેળવીએ. -VB આટલો થાય, મૂલ્ય એટલું જ 12 મીટર પર સેકન્ડ પણ દિશા એની વિરુદ્ધ. તો આપણે મોટરસાયકલના વેગની અથવા તો બાઇસિકલના વેગની સાપેક્ષે વરસાદનો વેગ કરવાનો છે. તો એ આ રીતે થાય, બાઇસિકલની સાપેક્ષે રેનનો વેગ. તો VRB એટલે VR માઇનસ VB. જો આ જે પરિણામી સદિશ મળ્યો ને એ આ બંનેનો સદિશ સરવાળો થાય. VR પ્લસ માઇનસ VB એટલે VR માઇનસ VB. અને ધારો કે આ જે પરિણામી સદિશ આપણને મળ્યો સદિશ VRB, એણે આ શિરોલંબ દિશા સાથે ધારો કે થીટા ખૂણો બનાવેલો છે. તો એ આપણે શોધવું હોય તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા માત્ર મૂલ્યો લેવાના છે. તો આ tan થીટા બરાબર સામેની બાજુનું મૂલ્ય VB ભાગ્યા પાસેની બાજુનું મૂલ્ય એટલે VR. VB 12 મીટર પર સેકન્ડ છે અને VR 35 મીટર પર સેકન્ડ છે એટલે આ 0.3429. તો મિત્રો થીટા કરવો હોય તો tan ઇન્વર્સ 0.3429 નેચરલ ટેન્જન્ટમાં શોધવાનું. તો લગભગ આટલું મળશે, 18 ડિગ્રી 56 મિનિટ એટલે લગભગ
19 ડિગ્રી. કઈ દિશામાં પકડવી પડે છત્રી એની વાત આવે. તો વરસાદ આમ પડતો દેખાય છે તો છત્રી પણ આ રીતે રાખવી પડે ને. કેવી રીતે જુઓ આકૃતિમાં આમ રાખવી પડે. શિરોલંબ સાથે આમ આમ એટલે કઈ તરફ? પશ્ચિમ તરફ 19 ડિગ્રીના ખૂણે નમાવવાની. શિરોલંબ સાથે પશ્ચિમ તરફ 19 ડિગ્રીના ખૂણે રાખવી પડે. એટલે મહિલા ટૂંકમાં જે દિશામાં જાય છે ને એ બાજુ છત્રી નમાવાની. એટલી બધી નમાવાની નહીં કે રોડ ના દેખાય પાછું. એટલે આ રીતે નમાવવી પડે. ઓકે, દેટ્સ ઇટ.